સુરત મહાનગરપાલિકાના કચરા ગાડીના ડ્રાઈવરે દારૂ પીને અકસ્માત કર્યો હતો, જેથી કચરા ગાડીને લાલગેટ પોલીસે જમા લીધી હતી, તો ડ્રાઈવર સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા ફરી વિવાદમાં આવી છે. સુરત મહાનગરપાલિકાની કચરા ગાડીના ડ્રાઈવરે દારૂ પીને અકસ્માત સર્જી દીધો હતો, જેથી આ કચરાની ગાડીને લાલગેટ પોલીસે જમા લીધી હતી. આ સમગ્ર મામલે પાલિકા તંત્રએ ડ્રાઈવરને સસ્પેન્ડ કરી સંતોષ માન્યો હતો, જ્યારે કચરા ગાડી પર હેલ્પર તરીકે બાળમજૂર કામ કરતો હોવાનો આરોપ પણ થયો હતો. ગત રાત્રે પાલિકાની ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીના ડ્રાઈવરે દારૂ પીને અકસ્માત સર્જ્યો હતો. હોડી બંગલા નુરાની મસ્જિદની સામે ડ્રાઈવરે અકસ્માત સર્જતા લાલગેટ પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી ગાડી જમા લીધી હતી, જેને પગલે સેન્ટ્રલ ઝોન આરોગ્ય વિભાગ ફરી એકવાર વિવાદે ચડ્યું છે. અકસ્માત સર્જેલી ગાડી પર સુરત મહાનગરપાલિકા પણ લખેલું હતું. ગાડીનો ચાલક ફૂલ નશામાં ગાડી હંકારી અકસ્માત કર્યો હતો. ડોર ટુ ડોર ગાડી ઉપર ડ્રાઈવર એકલો જ હતો અને ગાડીની અંદર દેશી દારૂની પોટલીઓ પણ મળી આવી હતી. અગાઉ પણ સેન્ટ્રલ ઝોનમાં બાળમજૂર કચરાની ગાડી પર હેલ્પર તરીકે કામ કરતા હોવાની ફરિયાદ મળી હતી. વધુમાં ગાડીના સંચાલકો દ્વારા હોટલો અને કમર્શિયલ એકમો પાસેથી કચરો ઉપાડવા માટે પૈસા માંગવા બાબતે અનેક વખત ફરિયાદો પણ થઈ ચૂકી છે. તેમ છતાં આરોગ્ય ખાતું જાણે આ બધી ફરિયાદોને ગોળીને પી ગઈ હોય તેમ ઇજાદાર પર સંતોષ ખાતર નાના એવા પગલા લઈને જવા દેવામાં આવ્યા હતા. હવે વિવાદોનું ઘર બનેલું મનપા સેન્ટ્રલ ઝોન ફરી એકવાર વિવાદમાં આવી છે, પરંતુ હમ નહીં સુધરેંગે કહેવતને સાચા અર્થમાં ઠેરવી છે.